વાટકો આવ્યો ફરફટતો ખંભે. એ પતંગ વાટકાના ઘા હું ઘરમાંથી કરે બહાર આય. કોણ પતંગ કાકાના હુકામ કયો ઈ બાજુથી વાટકો ન થયો. આ બકુલભાઈના ઘર બાજુથી વાટકો આવ્યો. તે જોયો તો વાટકો? તે પણ આ પડખે વાગ્યો. બકુલભાઈ ઘર બાજુથી આવ્યો હોય તો જ આ પડખે વાગે ને. ઓલા દાદા ઈ બે મારા બાતના છે, છૂટા વાસણના ઘા કરતા છે. તે પણ આવી રીતે થોડા ઘા કરવાના હોય. કોકના કપાળ ફોડી નાખ્યા ઈ એને ખબર જ નહીં પડતી હોય. હાલો હાલો બસ જોઈ તો ખરા ઈ હું કરે કેમ ઘા કરે. હાલો હાલો. હે તમને કહું, હા પતંગ કાકાના ઘરે વાટકો પોગી ગયો છે તો પહોંચી જ જાય ને, નકર તો એનો છોકરો વાટકો લેવા આવે નહીં અહીંયા. અને ભોળા દાદાની બહેણી પોગી ગઈ છે. આ છે જેની ઝૂંપડીયા બરણી પહોંચી ગઈ હોય. તો તમે અહીંથી ઘા કરો તો પતંગ કાકાના ઘરે જ વાટકો પડે. એવું કઈ નક્કી ન હોય ઘરે વાટકો પડે. એ તો ફળિયામાંય પડે, ઘરની બહાર પડે. લઈ ઈવડાય. અને ઘડીક બોલશે નહીં કાંઈ, હું સમકભાઈ સમસી મોકલાઈ દઉં. લે હું બકુડા કરે તું. આ સમકભાઈ ની સમસી મોકલાવું જવા ને. બકુલભાઈ આવું આપણું ખૂતાડ્યું. એ ગિલાલ બનાવી ગીલોલ બનાવી આવડી મોટી. તો આ છે ને ની વસ્તુ હહુને ઘરે પકડવા હાટુ આવડી મોટી ગિલાલ બનાવી. તો અહીંથી સમસી આમ કરીને સાના નાના કરતી જવા દઉં ને સીધી સમકભાઈ ના ઘેરે. તો બહેણી તો આરતી મોકલાવી હતી એમને. તો પછી ગઈ હતી ને આઈ તો લોક નંબર ઓય બા તે બહેણી આઈથી ઘા કરી સીધી મારા કપાળમાં મારું માથું ફોડી નાખે. તો પણ ધ્યાન તો રાખતા હો. પણ તારે જ મોકલવામાં ધ્યાન રખાય. હવે સાસ લેવાનો આવતો કોઈ દી. તો એવું થોડું હોય, એમાં કઈ તમને બરણી વાજી સાસ નહીં દેવાની. આ તો નોટ દે ને તારે દેવા આવવું જોઈએ ને. બકુલભાઈ બેડી ઢાકણું તમે ગીલોલ થી ઘા કર્યું તું. હા મારા માથામાં આવ્યું તમર સડાઈ દીધી હું તમે તે. અને મને વાટકો કેવો વાગ્યો ખંભે. હવે ખોટું હું બોલો. વાઈટ કોટ ને પતંગ કાકાના ઘરે અહીંથી મોકલાયો તો અને તને થોડા વાગે અત્યારે પતંગ કાકાના ઘરે આવતા હતા ને ત્યાં વાગ્યો. એવું છે. તો પણ કેમ નિશાન બધાના કપાળમાં જ વાગ્યું કે નહીં? હું કપાળમાં વાગ્યું. અને આવડી મોટી ગલાલ ન બનાવ, નાની એવી ગલાલ બનાવાય. લે પણ નાની એવી ગળામાં કઈ થોડી વસ્તુ હવન ઘરે પોગે. આ તો મોટી ગળાઈ છે, આમાં જવા દે ફારા કરતું જાય ને હવની જગ્યાએ હવન વસ્તુ મળી જાય. તમારા મગજમાં પ્લાન આવે ક્યાંથી આવા બકુલભાઈ? તો નવડા હું કરું મમરાભાઈ? આવું કાકનું કાક વિચારતો હોઉં હું. અને તમારા ગમે ત્યારે નીકળો ને ત્યારે મૂસું લઈને ચાલવાનું. પગમાં ઠેબા નહીં આવે ને એટલું તો માથામાં વાગશે. એમ થોડું આલા માથામાં વાગે એમ તમે મોકલવાનું બેન કઈ હતી. અરે ના રે ના, હું તો કાંક ની કાંક વસ્તુ મોકલતો જ રહીશ. હે બકુલભાઈ આમાં ગમે એ વસ્તુ હોય જાય. એટલે ગમે એટલે કે મમરાભાઈ નો જઈએ કેવામાં આ ભોળા દાદા સુધી જઈએ કે તો બોલ તમે બધા ભૈયા કરો વાળ્યા. ના રે ના મમરાભાઈ, હું આઈથી ગલાલ માં આમ કરીને તું ગયો હોય તો ક્યાં ભટકાવ નહીં. હવે કાંઈ આકાશમાં કાંઈ ન ભટકાય. ને આમ વાદળામાં હું સચ્ચિન ભટકાવ. એટલે આ વાદળામાં ન ભટકાવી પણ હેઠે પડ્યા હોય ત્યારે તો વાગે જ નહીં. હવે ભોળા દાદા તમે સીધા ખાટલામાં જ પડશો ઝૂંપડીએ. તમે નિશાન દેવું લઈ હાલો બેહો. હાલવું નહીં તમારે. એટલે આ ઈ હાજુ હાલવું ને ચાલી જાવું ને કા. તો મારે જ્યાં હોય ત્યાં હાલીને ન જવું પડે એટલે તો આગળ જ બનાવી. હે તો બેહો મમરાભાઈ બેહાડો આને જવાથી નહીં. આને સીધા આમ તાના કરતા સીધા વાડીએ પગાડી હો. અને અમથા બકુલભાઈ સક્કર સડે છે ભોળા દાદા માથામાં બહેણી વાગી ને એટલે. હે ને હાલા પગાડી દઈ સીધા વાડીએ. ઊભા તો રહ્યો ચપ્પલ હલવાઈ ગયું. એ તમને કહું, હા ભોળા દાદાને એમાં હું કામ બેહાડો? હાથ પગ ભાંગશો. હવે એમ કાંઈ હાથ પગ ન ભાંગે કા મમરાભાઈ? તો હું ઉઠતું ભોળા દાદાને એમ લાગશે કે બલૂનમાં બેઠો. ભોળા દાદાને બલૂનમાં બેહવાની મજા આવી જાહે. સાનો માનો બે ને અહીંયા એક તો હા હદર હોય ને. તો પણ એટલી બધી બીક લાગતી હોય તો આંખો બંધ કરી દો. ના રે ના આંખો થોડા હું બંધ કરું તો કોની આરે ફટકારો મને કેમ ખબર પડે. ઓ બાપા બાપા પણ આ રબર હરખું પકડને મને વગાડ્યું. હું જોતો તો રબર તૂટે એવું ના ને. હવે નો તૂટે. આ નવી ટ્યુબ વાપરેલી છે. હાલો મમરાભાઈ 1 2 3 કહું ને એટલે સટકાવજો. હાલો 1 2 3 મમરાભાઈ કેમ તરાહા ગયા? બકુલભાઈ રૂટ બદલાઈ ગયો લાગે. હાલો જોઈ તો ખરા ક્યાં ગયા. હાલો હે, ભોળા દાદા તો કે દેખાતાય નથી. ને મમરાભાઈ એટલે મત કે આવ્યા દેખાતા કેમ નથી? કોને ખબર બકુલભાઈ કઈ દેખાતાય નથી. ક્યાં ગયા છે? એટલે હું અહીંયા છું. લે ક્યાં બોલ્યા? અહીંયા લીમડા ઉપર. લે લીમડા ઉપર થી નહીં રહ્યા.